અરે છે ને બેન, પહેલા તો આપણને ચિંતા કેવી હતી કે આપણને હારા હાહુ મળે તો સારું, કેવા હાહુ મળશે એની ચિંતા હતી. અને હવે છે ને હાહુઓની ચિંતા હોય કે વહુ હારી મળે તો સારું કે. અને પહેલા તો આપણે સાસુનું કેટલું માનતા, આમ પથ્થર ઉપર લીટી, સાસુ કે જ કરવાનું, સાસુનું માનતાય ખરા. અને અત્યારની વહુઓ માને? આપણે તો મહેમાન આવ્યા હોય ને 15-15 જણા તો ઘરે આમ રાંધતા, અને અત્યારે તો બે મહેમાન આવ્યા હોય ને તોય મોઢા બગડી જાય. અને આપણે એમ કીધું હોય ને ખાવાનું બનાવવાનું, તો પેલું શું કહેવાય, સ્વિગી, ઝોમેટો, ફોમેટો, એમાંથી મંગાવી દે, રાંધે તો નહીં જ પાછી. અને તોય પાછા મહેમાન આવ્યા હોય ને તો ડાચા ચડાઈને ફરતી હોય. અને પછી આપણે તો પહેલા તો આપણા બાપાએ જોયું હોય, એમ કે ભાઈ છોકરો સારો છે તો આપણે હા પાડી દેવી, કશું હા ના બોલતાય નતા. અને અત્યારની કેટલું જાતે ગોતી ગોતીને આવી હોય ને એટલે આમ મુઠ્ઠીમાં રાખે ઘરવાળાને. આપણે પૈણીને જવીને તે દી ઘર જોયું હોય કે આ આપણું ઘર હતું, દુકાન હતી, શું હતું, કંઈ આપણે બાપાને પૂછવી નહીં, કેટલી શરમ આવતી હતી. અને અત્યારની કંઈ શરમ ના હોય, બધું તપાસ કરીને પૂછીને આવ્યું હોય, બધુંય ખબર હોય, તોય આવે ને તો સેટ થાય થારું, હરખી રહે નહીં, આપણને દાબમાં રાખે, બાકી આપણા દાબમાં તો એ રહે નહીં, પણ હાહુઓને દબાઈને રાખે. આ તો હવે શું આમ રાખવું પડે. અત્યારની જોડે આપણે તો કંઈ બોલાય નહીં, સારું બનતા આવતી હશે, સાંભળશે ને તો એમ થશે કે હે મારી જ વાતો કરતા હશે, બીજી વાત કરવી ને કંઈ કાન તો આયા જોઈને. હા.